આપણે દર્શન કરીશું સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થાન છપૈયામાં. સંપૂર્ણ દર્શન. મંદિરમાં અત્યારે પૂરજોશમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તો આજે આપણે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનો જ્યાં જન્મ થયો હતો છપૈયાધામ જન્મભૂમિ મંદિરના દર્શન કરીશું અને એનું રિનોવેશન કામ એટલે પહોંચ્યું એની પણ હું તમને માહિતી આપીશ. તો ચાલો આપણે દર્શન કરીએ. જે પ્રસાદીની છત્રી જો છપૈયાની બહાર રોડ ઉપર સ્વામિનારાયણ ભગવાને જે લીલા કરી હતી એની આ છત્રી છે. જો આપણે આ મંદિરમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ. આ એનો મેઇન ગેટ છે. ત્યારે મંદિરમાં રિનોવેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જૂનું મંદિરના બિલ્ડિંગો લગભગ બધા તૂટી ગયા છે. આ બિલ્ડિંગો બધા બની રહ્યા છે. એ નવા ઉતારા, નવો સંત નિવાસ, નવું રસોડું, નવું ભોજનાલય બધું જ નવું બની રહ્યું છે. એનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીંયા જુઓ આ નારાયણ સરોવરના દર્શન કરીએ આપણે. અહીંયાથી નારાયણ સરોવરના દર્શન થશે. જુઓ પવિત્ર નારાયણ સરોવરના દર્શન. છપૈયા ધામ, ઉત્તર પ્રદેશ, સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થાન. જો આ મેઇન ગેટ છપૈયાધીશ મંદિરનો કામકાજ અત્યારે ચાલી રહ્યું છે. અહીંયા સામે કેન્ટીન છે. જો આ નારાયણ સરોવર છે એની સામે પ્રસાદીની છત્રી છે. બાળ પ્રભુએ અહીંયા લીલા કરી હતી એની આ છત્રી છે. અહીંયા સામે મંદિરનું કામ ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. આ સંત નિવાસ છે. અહીંયા હજુ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સંત નિવાસ છે. મંદિરની બાજુમાં, મેઇન ગેટની બાજુમાં આ કેન્ટીન આવેલી છે. ધર્મ ભક્તિ કેન્ટીન. આ બધો જ નાસ્તો મળે છે. આપણે સમોસા, ફાફડા, મેથીના પકોડા, ઢોકળા, કોફી, પીઝા, દાબેલી બધું જ અહીંયા અવેલેબલ છે. જો આ કેન્ટીન છપૈયા ધામ. સરસ મોટી જગ્યા છે. કેન્ટીનમાં બધી જ આપણી ગુજરાતી આઈટમ મળે છે. અહીંયા જે બી ખાવું હોય રિઝનેબલ ભાવે. આ એનું રસોડું છે. છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ છપૈયા કેન્ટીન. જો અહીં મીઠાઈ પણ અવેલેબલ છે. ચલો આપણે મુખ્ય મંદિરમાં પ્રવેશ કરીએ. જય ઘનશ્યામ મહારાજની જય. છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. જો સામે દેખાય છે મુખ્ય મંદિર છપૈયા ધામ. જમણી બાજુ રહ્યા બધા જૂના સંત નિવાસ છે, ઉતારા છે. એ ધીરે ધીરે તૂટી જશે અને એની જગ્યાએ એની પાછળ નવા ઉતારા બનાવી દીધા છે.
આ બાજુ તમે જોઈ શકો છો કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીંયા બી ઉતારા બની ગયા છે. એની બાજુમાં સંત નિવાસ બની ગયું છે. એની ઓફિસ છે મંદિરની, ત્યાં એ બી રેડી છે. અહીંયા ભોજનાલય છે પ્લસ ઉતારા છે ઉપરના ફ્લોર પર. નીચે મોટા હોલ છે ભોજનાલયના, એ બી લગભગ 80% થઈ ગયા છે. થોડું કામ બાકી છે. એ કામ જુઓ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કારીગરો કામ કરી રહ્યા છે. મંદિર છે એનું પણ રિનોવેશન ચાલી રહ્યું છે. ઉપરથી એકાદ વર્ષ કદાચ લાગશે બધું રિનોવેશન પતતા, આખું મંદિર તૈયાર થતા. પણ પૂરજોશમાં કામકાજ અત્યારે ચાલી રહ્યું છે. જુઓ અહીંયા ભોજનાલય છે જે હજુ થોડું કામ એનું બાકી છે, ફિનિશિંગનું કામ બાકી છે. એ આવતા થોડા મહિનાઓમાં પતી જશે. અને પછી આ ટનલ બનાવી છે ભગવાનના થાળ માટેની. આ ટનલ છે મુખ્ય મંદિરમાં પ્લસ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના મંદિરમાં જે થાળ જશે અને સંતો જે દર્શન કરવા જશે આ ટનલ વાટે જશે. આ ટનલ છે એ અંડરગ્રાઉન્ડ થઈને ભોજનાલયમાં નીકળે છે. એટલે અહીંથી આ ટનલ બની છે તો બંને મંદિરમાં આ બાજુ અને આ મુખ્ય મંદિરમાં ટનલ દ્વારા થાળ અને સંતોની અવર જવર થશે. પેલી બાજુ સામે જૂના મકાનો છે, બિલ્ડિંગો તૂટી જશે. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું મંદિર છે, જન્મસ્થાન મંદિર. હમણાં દર્શન કરીએ આપણે. આ મુખ્ય મંદિર છે. જો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું જન્મસ્થાન મંદિર. અને આ છે મુખ્ય મંદિર. અને અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે. અહીંયા નવો એક્સટેન્ડ કરે છે પ્રદક્ષિણા માર્ગ, તે અહીંયા એનું કામકાજ ચાલુ છે. જો આ ઉતારા બનીને તૈયાર થઈ ગયા છે. આ મંદિરનો સાઈડનો ભાગ છે, એ કામ ચાલી રહ્યું છે. એનો ગેટ છે સાઈડમાં એન્ટ્રી માટેનો. અને આ જનરલ ઉતારા છે નોન VIP. એનું ભાડું લગભગ 1500 રૂપિયાની આજુબાજુ છે 3 વ્યક્તિનું. એમાં જમવાનું ઇન્ક્લુડ હોય છે. જો અહીંયા એક નાનું મંદિર બને છે. આ નવા ઉતારા બનીને તૈયાર થઈ ગયા છે. આ જૂના ઉતારા હતા જેને હવે થોડા સમય પછી તોડી નાખવામાં આવશે. એની જગ્યાએ અહીંયા ગાર્ડન બની જશે. અહીં પાછળ નવા ઉતારા છે જેથી એન્ટ્રી સીધી મંદિરમાં લઈ શકાશે. આ VIP ઉતારા છે. જુઓ આનું ભાડું લગભગ 2500 થી 3000 રૂપિયા છે 3 વ્યક્તિના. AC રૂમ છે, ફૂલ સગવડ છે, VIP ઉતારા છે. આ બધા જ ઉતારા હવે તૂટી જશે ટૂંક સમયમાં. આખો એક મેદાન જેવું થઈ જશે. અહીંયા ગ્રાઉન્ડ થઈ જશે અને અહીંયા ગાર્ડન બની જશે. એની પાછળ ઉતારા, અહીંયા VIP ઉતારા. અહીંયા મંદિર ઘનશ્યામ મહારાજનું આખો બહુ 200-250 કરોડનો મોટો બહુ પ્લાન છે. કામ પૂરજોશમાં અત્યારે ચાલી રહ્યું છે. VIP ઉતારા છે. ભાવ 2500 થી 3000 રૂપિયા એક નાઇટના, એક રૂમના છે. ચાલો આપણે જોઈએ.
મહારાજ શ્રીના દર્શન થાય છે. મોટા મહારાજ શ્રી, કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને લાલજી મહારાજ શ્રી. જો ફર્સ્ટ ફ્લોર. ટોટલ વીઆઈપી 130 રૂમો છે. ચાલો આપણે જન્મસ્થાનના દર્શન કરીએ. આ જો ગંગાજળીયો કૂવો. અહીંયા નિત્ય સ્નાન કરતા ઘનશ્યામ મહારાજ. પ્રસાદીનો કૂવો છે અને આ જન્મસ્થાન મંદિર છે. ચાલો આપણે દર્શન કરીએ. જો જન્મસ્થાન મંદિર ઘનશ્યામ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ અહીંયા થયો હતો. એ પ્રસાદીની જગ્યા. જો દર્શન કરો. ઘનશ્યામ મહારાજ જન્મસ્થાન. ભગવાનનું આ જન્મસ્થાન છે. છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે જો શાલિગ્રામના દર્શન થાય છે. જન્મસ્થાન મંદિર છે. જો આ જન્મસ્થાન છે. આ ભગવાનનું જન્મસ્થાન છે. એના દર્શન છે. બાળ પ્રભુ અહીંયા પ્રગટ થયા હતા. ઘનશ્યામ મહારાજ. આ પ્રસાદીની માટી છે. सर्वोपकारकाय नमः, यमकाय नमः, पुरुषमाभिदये नमः, शिविनदये नमः, श्रीगुरवे नमः, व्यालालणे नमः, निर्भाय नमः, महावृषाय नमः, आत्मनाय नमः, अखंडावतारमर्यादाय नमः. આપણે હવે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ.
જો આ મુખ્ય મંદિર, અહીંયા નવી પ્રદક્ષિણા બને છે, થોડી બહારની સાઈડમાં મોટી કરે છે, એનું કામકાજ ચાલુ છે અત્યારે. ચલો આપણે મુખ્ય મંદિરમાં દર્શન કરીએ. જો અત્યારે પોલીસનું કામકાજ ચાલી રહ્યું છે મંદિરમાં. આખી આરસ ઉપર કારીગરો પોલીસ કરી રહ્યા છે. પ્રિયાધીશ ઘનશ્યામ મહારાજનું મંદિર છે, ચપૈયા ધામ મુખ્ય મંદિર. ધર્મપિતા ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ. જો અત્યારે મંદિરનું પૂરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે, રિનોવેશન કામ ચાલુ છે. જો આ ટનલ બનાવી છે ભગવાનના થાળ માટે, અહીંથી સામેના બિલ્ડિંગ સુધી. જો રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. નવી પ્રદક્ષિણા બને છે અહીંયા. જો આ ભોજન પ્રસાદ લેવા માટે અત્યારે જૂનું છે, અહીંયા જવાનું છે. નવું હજુ તૈયાર થઈ રહ્યું છે, તો આપણે ભોજન પ્રસાદની જગ્યા બતાવું તમને.